રાજ્યમાં ભર ઉનાળે અષાઢી માહોલ રહેશે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પવન સાથે વરસાદની આગાહી કરાઈ। 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ગરમી સહન કરવી પડશે, તો મોટાભાગના શહેરોના તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેશે। तो राज्य में भर उनाळे अषाढ़ी माहौल जाम्यो छे। सायक्लोनिक सर्क्युलेशन सक्रिय थता वरसादनी आगाही हजी पण हवामान विभागे करी छे। कच्छ, सौराष्ट्र और दक्षिण गुजरात में पवन साथे वरसादनी आगाही हवामान विभागनी छे। लगभग 40 થી 50 किलोमीटर प्रति कलाकनी झड़पे पवन फूंकाशे। तो आज मुद्दा पर बातचीत करिए। संवाददाता अभिषेक जोड़ाई गया है, लाइव विगते जाणीए। अभिषेक, जे प्रकारे हजी पण जे प्रकारे वातावरण बनी रह्युं छे ए वातावरणने जोता अत्यारे सायक्लोनिक सर्क्युलेशनने कारणे वातावरणमां 2 થી 3 दिवस हजी हवामान विभागे आगाही करी छे वरसादनी। कया खास विस्तारो रहेशे जे हजी वरसादथी प्रभावित रहेशे अने हजी क्यां सुधी वरसादनो जे सामनो छे ते करवो पड़शे? बिल्कुल संजीवनी, बात करिए तो छेल्ला घणा समयथी वातावरणमां मोटा फेरफार जे छे ते जोवा मळी रह्या छे। तेनुं मुख्य कारण ज्यारे पवनो पोतानी दिशा बदलता होय छे, वेस्टर्न डिस्पर्सन सक्रिय थतुं होय छे, त्यारे आ प्रकारना फेरफार जे छे ते जोवा मळता होय छे। हालनी परिस्थितिनी जो आपणे वात करीए तो अत्यारे हाल एक सायक्लोनिक सर्क्युलेशन जे छे ते सक्रिय थयुं छे अने तेनी सीधी असर आपणा शहेर सहित राज्यभરના તમામ શહેરોમાં જે છે તે જોવા મળી રહી છે। આજે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે વહેલી સવારથી જ બફારો જે છે તે જોવા મળી રહ્યો છે। સાથે સાથે વાત કરવામાં આવે તો જે પ્રકારે અત્યારે હાલનું આ વાતાવરણ જે છે તેને લઈને ભર ઉનાળે અષાઢી જેવો માહોલ જે છે તે આપણા રાજ્યમાં જોવા મળી રહ્યો છે અને તેને લઈને હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પવન સાથે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી રહી છે। સાથે આપણે પવનની જો વાત કરીએ તો 40 થી લઈને 50 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવાની શક્યતા જે છે તે પણ દર્શાવવામાં આવી છે। સાથે સાથે આપણે અમદાવાદ અને જો ગાંધીનગરની વાત કરીએ તો મહત્તમ તાપમાનમાં 39 થી લઈને 40 ડિગ્રી સુધીનો રહેવાનો અનુમાન જે છે તે વ્યક્ત કરવામાં આવ્યું છે। એટલે કે હજુ પણ ગરમીનો માર જે છે તે સહન કરવો પડશે। સાથે સાથે વાત કરવામાં આવે તો જે પ્રકારે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને તેના લીધે થઈને વરસાદની જો આપણે વાત કરીએ તો વરસાદ કયા કયા જગ્યાઓ પડશે તો તેની વાત કરવામાં આવે તો રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી સહિતના જે વિસ્તારો જે છે ત્યાં વરસાદ રહેશે। સાથે સાથે સુરત, ડાંગ, તાપી, દાદરાનગર હવેલી, વલસાડ, નવસારી, ભરૂચ સહિતના જે વિસ્તારો જે છે ત્યાં પણ વરસાદની આગાહી જે છે તે વ્યક્ત કરવામાં આવી છે। સાથે સંજીવની, મહત્વનું કહી શકાય કે આગામી 2 દિવસ જે છે તે હજુ પણ વરસાદની જે આગાહી જે છે તે કરવામાં આવી રહી છે। સાથે સાથે જો આપણે વાત કરવામાં આવે તો ચોમાસું જે છે તેની પણ હવે શરૂઆત જે છે તે થવાની છે। આ વખતે ચોમાસું જે છે તે પણ વહેલું છે। આ મહિનાના અંત સુધીમાં કેરળ સુધી ચોમાસું પ્રવેશે તે પ્રકારની શક્યતા દર્શાવવામાં આવી છે અને ત્યારબાદ કહી શકાય કે મુંબઈ થઈને અમદાવાદ એટલે કે ગુજરાત ખાતે પણ તે ચોમાસું જે છે તે આવી શકે છે। અત્યારે હાલની પરિસ્થિતિની જો વાત કરીએ તો જે પ્રકારે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને તેના કારણે હવામાન વિભાગ તરફથી આગામી 2 દિવસ રાજ્યના મોટાભાગના શહેરોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે સાથે જે પ્રકારનું સર્ક્યુલેશન છે તેને લઈને ગરમીનું પ્રમાણ જે છે તે પણ જોવા મળશે। એટલે કે વાત કરવામાં આવે તો મોટાભાગના શહેરોના તાપમાનની વાત કરીએ તો 35 થી લઈને 40 ડિગ્રીની આસપાસ જે છે તે અત્યારે હાલ તાપમાન નોંધાઈ રહ્યું છે અને તે પણ તે આગામી સમયમાં પણ તે પ્રકારનું વાતાવરણ જોવા મળશે। એટલે જે પ્રકારની સિસ્ટમ સક્રિય થઈ છે ત્યારે એક તરફ ગરમી અને બીજી તરફ વરસાદ જે છે તે જોવા મળશે। જી સંજીવની, ધન્યવાદ જાણકારી બદલ અભિષેક।